લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કર્યા બાદ જનમેદનીને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ છે, જે ક્ષેત્રથી વિશ્વના મોટા હિસ્સાને તેલ મળે છે। તે ક્ષેત્ર સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં છે, તેથી જ્યાં સુધી હાલાત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે બધાએ મળીને નાના નાના સંકલ્પો લેવા પડશે। આજે હું ગુજરાતમાં પણ મારા આગ્રહ ઉપર જોર આપી રહ્યો છું। તમારા પર મારો વધારે હક છે, એટલે હું હકથી કહેવાનો છું। મારી દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યાં શક્યતા હોય ત્યાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો। સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ અને વર્ક ફ્રોમ હોમનો આગ્રહ રાખો। વડાપ્રધાને જણાવ્યું હતું કે લગ્ન માટે ભારતથી શ્રેષ્ઠ કોઈ જગ્યા નથી। અહીં લગ્ન કરીએ તો આપણા પૂર્વજોની માટી પણ આશીર્વાદ આપે છે। લગ્ન માટે ભારતનો અનેક સ્થળોને પસંદ કરીએ। આપણા ગુજરાતમાં એકથી એક સારા સ્થળો છે। હું પાટીદાર ભાઈઓને કહું છું કે તમારે લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવા જોઈએ। તમારા દરેક લગ્નમાં સરદાર સાહેબ આશીર્વાદ માટે ઉપસ્થિત રહેશે। તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગ્ન માટે જગ્યા બનાવી આપો। हमारे गुजरात में तो वैसे भी एक से बढ़कर एक स्थान है, और मैं तो आप सब पाटीदार भाइयों को तो कहूंगा, आपको तो अब शादी स्टैच्यू ऑफ यूनिटी वहीं पर जाके करनी चाहिए। आपकी हर शादी में सरदार साहब खुद आशीर्वाद देने के लिए मौजूद रहेंगे, और वहीं पर आपने जैसे हरिद्वार ऋषिकेश में आप शांति के लिए जगह बना रहे हैं ना, वैसे ही आप स्टैच्यू ऑफ यूनिटी में शादी के लिए जगह बना दीजिए।